સવારે જ પાલની સિદ્ધ સંગીની સોસાયટીમાંથી મણિભદ્ર સોસાયટીમાં અમે આવ્યા ને હજી કદાચ અડધો કલાક પણ નહીં થયો હોય અને ત્યાં એક યુવાન સમાચાર આપવા માટે આવ્યો કે સાહેબ બરોબર મણિભદ્ર સોસાયટીની બહાર એક પશુનું ગળું કાપીને મૂકવામાં આવ્યું છે। સાંભળતા હૃદયથી સહન નહીં થયું। અમારા બધા જ સાધુઓ સાથે રોડ ઉપર આવ્યા। ત્યાંની હાલત જોઈ ખરેખર કાળા કલરનું મોઢું હતું। બની કદાચ ભેંસ પણ હોઈ શકે, કારણ કે કાળા કલરની ગાય પણ હોઈ શકે। કોણ છે એ મહત્વનું નથી। આવી રીતે જ્યાં અહિંસક સમાજ રહી રહ્યો છે, જ્યાં જૈનોની સંખ્યા વધારે છે, જ્યાં હિન્દુઓની સંખ્યા વધારે છે, જે સતત અહિંસાને માનવા વાળા છે, તે આવી રીતે અડધી રાત્રે એક ગાયનું ભેંસનું ગળું કાપીને મૂકવાની જરૂર શું સમજ નથી પડતી। હૃદય હલી જાય, હૃદય તૂટી જાય। છેલ્લા અઠવાડિયાથી એક એક સંઘર્ષોમાંથી અમે નીકળી રહ્યા છીએ। ક્યાંક એક સાધ્વીજીઓને પટ્ટે મારવામાં આવે, ક્યાંક એક આચાર્ય ભગવાનને ટ્રક નીચે કચવીડી નાખવામાં આવે, હમણાં ભગવાનની પ્રતિમાના ટુકડા કરવામાં આવ્યા, આજે એક પશુનું ગળું કાપવામાં આવ્યું। હૃદય હલે। આ પાલની ભૂમિએ પાલ નદીએ ખરેખર પાલીતાણા છે, ત્યાં નિરંતર સંતોના વિચરણો ચાલતા હોય, ત્યાં આવી રીતે એક પશુનું ગળું કાપીને મૂકવું ખરેખર કોઈક બદ ઈરાદો છે। જાણી જોઈને કોઈ સંપ્રદાયને, કોઈ ધર્મના દિલને દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પ્રશાસન સવારથી જ સારી રીતે એક્ટિવ છે, બહુ જ સરસ સહયોગ આપી રહ્યા છે અને અમારું નમ્ર નિવેદન સીસીટીવી ફૂટેજ ચેક કરો। જે પણ વ્યક્તિ આવા બદ ઈરાદા સાથે દુષ્કૃત્ય કરતો હોય એના ઉપર કડકમાં કડક સજા કરવામાં આવે। સવારે ખાનગી વ્યક્તિ દ્વારા અડાજણ પોલીસને મેસેજ મળેલો, એ આધારે અહીંયા સ્થળ ઉપર આવતા એક પ્રાણીનો જે ધડનો ભાગ હોય, માથાનો ભાગ એ પડેલો મળી આવેલો છે, જેમાં સ્કિન નથી, ઓછી દેખાય છે। તો સ્પોટ પર આવી અને પ્રાઇમરી અત્યારે FSL અધિકારીને બોલાવવામાં આવેલા છે, એનાથી સેમ્પલિંગ લેવામાં આવેલું છે, જેથી DNA ટેસ્ટ પછી એમાં કયું પ્રાણી છે એ નક્કી થઈ શકે। આ સિવાય વેટરનરી ઓફિસરને પણ બોલાવવામાં આવેલા છે અને એનાથી પણ સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યું છે અને આ સેમ્પલ એ મોકલી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે।